રામ રામ ને સીતારામ બધાઈને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ ને હવે તો લગ્ન ગાળો શરૂ થઈ ગયો છે એટલે જવાનું છે લાડવા ખાવા ને આ બાજુ આમ જો બાપ દીકરી બે પણ તૈયાર થઈ ગયા છે. પેલા તો બધાને એમ કહેવાય કે રામ રામ ને સીતારામ ડાયરા ને તો આજે છે ને આપણે જવાનું છે વર વિવાહમાં મોટી કુંડળ જવાનું છે ને અમારા મોટા હારની છોકરી છે ને એના દેર ના લગ્ન છે એટલે આજે વર વિવાહ છે એટલે અમે બધા વર વિવાહમાં લાડવા ખાવા જઈએ છીએ નહીં લાડવા બધા જતા રહેશે ને હવે હું શિવાની પપ્પા ને શિવાની બસ એટલા જ છવી અને અત્યારે તો આ બધું કામકાજ આપડે પ્લાસ્ટર નું બંધ છે પણ અમે જો તૈયાર થઈ ગયા ઠેલો ક્યાં મૂકો છો ઠેલો આપડો પડ્યો રહે. હાલો થેલી બેલી લેવી જોઈએ કેમ કે શિવાની બેન ના હારવાર કપડા તો જોઈ જ તે અને ગાડી આપણે સામે પડી છે બસ હવે તૈયાર થઈ જાય ધીમા ધીમા હાલતા જ થાય. હું આજ બહુ પવન છે કે નહીં ઊભું ઠંડી આવશે ને એટલે ઊભું નહીં રેવાનું અને બેઠું જ રેવાનું છે તાર પાછળ. હા તાર પપ્પા ને ચાલીને એનું ઊભું થવું છે ઉનાળો હોય ને તો ઠીક. હા પણ ગાડી તો આમ વાળી લ્યો પછી હું બે જાય પછી ગાડી વળશે હરખી. લાડો શિવાય એમ કે લાડો ખાવો સારું હાલો તો બે જાય હવે નઈ ચીકી દો શિવાની બે જ ગઈ. હા ને બે જાય કેમ થાય ખુલી જાય કે હેઠા ઉતરવી આવું હોય અમારે એ આમ જ જાળ્યું હાજી નીતરેવા દે એ હાલો નો પટકાણી દાવાય દો હાલો હવે દેવાય જાય છે ઓટોમેટિક જો દેવાય ગઈ ને દેવાય ગઈ. હા એવી સિસ્ટમ છે અમારે કેતા ઓટોમેટિક સિસ્ટમ એવી સિસ્ટમ એમ રાખવી છે. હાલો કઈ વાંધો નહીં હવે રોડે ચડી ગયા છીએ હવે તો રોડે જ કહેવાય ને શિવાન પપ્પા. તો અત્યારે આપણે છે ને મોટી કુંડાળ આવી જાય છીએ અને શિવાની બેન સરસ મજાના ગાડીમાં હુઈ ગયા હતા એટલે બેન ને છે ને આવીને બેન નાખે ઉરાવી દીધા એટલે એના ખુઈ નાખે રે જો બેન હુતા છે નીરાતે હુતા છે કડીકા ઓઢાડી દીધું છે અને બસ હવે બહાર છે ને બધા મામેરા વથાવાની તૈયારી કરે છે એટલે મામેરું વથાવાનું હોય ને આપણે સોપાની બધા પણ મામેરું લઈને આવ્યા છે ને આપણે શિવાની એના પપ્પા ઉઠાડી જાય છે. તો અત્યારે છે ને હવે હા વધતા છે આગળ આગળ બેન છે ને આપણા દેર ના લગ્ન છે એટલે દેર ના લગ્ન છે તારે જો મામેરા વધાવાની હવે તૈયારી કરે છે ને બધી મૂકવા માંડ્યા છે ખાટલો પાથરો છે અને એની ઉપર બધા જે મામેરું લાવ્યા હોય ને એ હંથે મૂકશે. તો અત્યારે છે ને હવે મામેરા વધાવે છે બધા મામેરિયા હંથે ઉભા રહી ગયા અત્યાર સુધી વાટે હતા એક બે જણા આવ્યા નતા એટલા માટે અને પેલા અમારા બેન ના હાહુ માં છે ને ઈ ગયા હે મામેરા વધાવા મોટા ઈન પછી બેન બા નો વારો. આ બેન બા જો હમણાં હાલવા મળ્યા હતા નહીં લાશ કોની કાઢે પેલા મામેરા બધા લઈ લે ને પછી રૂમાલ ખંભે નાખો છે. હા મોટો ક્યાં જોઈ છે તાર નાનો છે સમજો અત્યાર સુધી રમતો હતો મમ્મી ભાણી ગયો ને આવી ગયા ભાઈ મારા ભાણા ભાઈ છે આ પૂરા ભાઈ લે અમારે હવે બેન છે ને મામેરું જો વધાવે છે એટલે બધા એને સાંડલા કરશે પેલા અમાર કરણભાઈ નૈતિકભાઈ ચેતનભાઈ ભાણાભાઈ બધા ઉભા રહી ગયા છે શિવાની પપ્પા હતા નૈતિકભાઈ હતા ઉભા રહી ગયા જો હરપાલ જા તું સાંડલો કરી વાળે હોતન ફોઈ તને એને રેવું નથી નેતી કાર્યત રે નથી રેવું આને સાંડલો કરી દો પેલા ને હરપાલ ને જો આ માર પાવી આવ્યો તારો મમ્મી આમ છે અમાર ભાણાભાઈ કેમેરા મેન માં છે નઈ એટલે મારે તો આગળ નું આવવું પડે ઉભું રહેવા. અમારે જો જીતન ભાઈ ને છે ને મામેરું લઈને આવ્યા છે કોઠી કેવાય આને આ મોટું મામેરું લીધું છે બેન ને. સારો ફોટો આવ્યો છે ને દેખાય તો ફોટો સારો આવ્યો હે લ્યો નહીં અમારો કેમેરામાં ફોટો પાડી દેજો હો પાછા મેમેરિયાન રૂમાલ
હારે છે ને ફોટા પડવે આ બાજુ જો ફોટા પાડવાનું ને એવું બધું હાલે છે અને વરાજા ભાઈ અમારે ઉભા રહી ગયા હારો તો ફોટો પડવા આ તો આ બધું કેતો એમાં શિવાની બેન આમ તો ખાવાનું હાલે અને અહીંયા સાડીઓ પહેરવાનું અને એવો કલર સારો લાગે છે ગુલાબી કલર નું બ્લાઉઝ આવે કારી લાગે કારી એમાં આ કલર મૂકી દઉં થોડો સારો લાગે હાલો બીજી આડીને વારો આવ્યો છે ઘડીક આ માથે ઓઢે ઘડીક પેલી ઓઢે ઈ મસ્તી છે ઈ કે આ મસ્તી મને ના હાથ પાડે છે ઈ લઈ લો આ કલર કેવો મને લાગે આપણે હમણાં મણા હોય ને એટલે આ જ ઉપાય કલર મેચિંગ જ ન થાય આમ ખાડી તો તરત ગમી જાય પણ આપડામાં કલર આમ મેચ કરે છે શૂટ થાય તો લેવાય નકર નો લેવાય નકર ન લેવાય એવું હોય પેટર્ન ડિઝાઇન બધું ગમી જાય પણ કલર એક ઓલું થાય જીવાની બેન જ ઘરનું ઘણું ગમતું હોય એવું લાગે આમ તો હા ઈ ગમે હો હા ઈ કલર કયો કલર જો શિવાની કઈ કલર લઈ લે હાડી કે ગમતી નથી ને બીજી દુકાને લેવા જવું પડે હવે તો હવે કા કલર ગયું જો ગમી તો જાય અને શિવાની બેન કેરના કેલ્ક્યુલેટર લઈને આમ તો આમથી આમ રખડે આમ હા હવે નો કે ત્યાં બીજું કાક લાવો પાતલી નીકળી જાય ના એઠી બે જાય એઠી તાર કરતા શિવાની હારી નહીં તો એને હાડી ગમી ગઈ સમજો ઓછા ઓછ થઈ ગઈ હા શિવાની આ બાજુ તો હા શિવાની હા શિવાની હા શિવાની પાપા નથી બતાવ્યું હરીસા સામે મોટું રાખીને ઉભી તાર કરતા શિવાની ને ગમી ગઈ શિવાની તો હાથે હાડી લઈને હાથે જોઈ લેવાનું આવું બધું છે ને અધવસાળ એવું છે કઈ હાડી ગમે ને કઈ હાડી ન ગમે ને એવું બધું હાલે સમજો ઢગલો કરી નાખ્યો હાડી ને એ કઈ ગમી કે ન ગમી પસંદ આવી કે ન આવી બીજી કઈ ગમે શિવાની હે ને આવી ને તેની એકલા નકરી હાડી જો સમજો તું સિલેક્ટ નહીં કરી ભલે ને બેઠી ને રમવા દે ને નિરાતે બેઠી બે એમ થઈ ફટાફટ તમે બધા કોમેન્ટ કરો કે મારે કેવી હાડી લેવી એમ કોમેન્ટ કરતા રહે ને કા લેવાય હોય તેમ જાહે તો લઈશું હવે એ તમારા ડિસિઝન ઉપર છે કે તમને તો નહીં પૂછવી તો લેવાય જાય ને તમે બધા બ્લોગ જોશો અને કોમેન્ટ કરશો કે તમે હાડી લઈને ઘરે આવ્યા જાય એક આ પસંદ કરી છે આપણે ગુલાબી કલર પિંક કલર આલો એક અને તો બીજી આપણે જોવાય તો આપણે હે ને હવે ખરીદી થઈ ગઈ છે શિવાની બેન ને થઈ ગઈ છે કા આપણે કપડા લઈ આવ્યા સરસ મજા ઘરે જઈને જોવું એવું કરશું કે નહીં હા ઘણું મોડું થઈ ગયો એને આપણે લેવાઈ ગઈ છે અને બસ હવે હાલ તો ખાવાનું છે શિવાની બેન જાય બળથી અહીંયા ખાવા પડે હવે ખાઈ લે પાણી પાણી પછી આપણે હાલતા થઈ જાય તો શિવાની આ શું છે બાવ તો અમે સીધા ઘરે આવતા રહ્યા છીએ નહીં અને શિવાની ને તો છે ને નવા કપડા આપણે લઈ દીધા ને પહેરાવ્યા હોતન ને પહેરી લીધા બેન હવે કાઢતી નથી પહેરા રાખવા હે કે અને ચપ્પલ ઈ તો વિહાનભાઈ નું છે ને હે આ ઉભી રહે તો કેવા લાગે આમ દેખાય છે લાઈટ આઈ જાવ ઉભી રહી તો આઈ ના બાવ છે આ ઉભી રહેતો ના બાર લે તો ઉભી નથી રહેતી કેવા મસ્તી ના કપડા છે આમ ઉભી રહે તો જ દેખાય એમ સાહેબ ઉભી નથી રહેતી જો કેવો મસ્ત સરાર આઈ ચંપલ પહેરાવ હોય તો ચંપલ પહેરજો દેખો ઈ નો આવે અહીંયા રાજે સર ને થોડાક આમ નીંદર માતા ને બેન એટલે મોજમાં નથી રસ્તામાં હોઈ જાવ ને એટલે બીજું સંપલ તો અત્યારે છે ને અમારે બધા ને વાળું કમ્પ્લીટ થઈ ગઈ છે અને શિવાની બેન વાળું હાલતી અહીંયા જો સાસી ને સોવેલું ને બધું અહીંયા છે નહીં તારે શું કામ ફોન લેવો છે એમ કે આમ જો આમ તારે તું ડાગલા જોવા માંડ હાલ તાર ગાડી આમ જો હાલ જો કેવી ગાડી છે શિવાની બેન ને મસ્તી કાની લો
જો યા માં કે શિવાની બેન ને ફોન જવાનું ને એવું હાલતું હતું ને હારો વાળું ને હાલતું હતું ને અમારે બધાને વાળું કમ્પ્લીટ થઈ ગઈ છે અને બસ હવે તો શિવાની બેન દાખલા કરતા કરતા સુવાનું છે નહીં. હા જો હજી હોય છે જ ને બપોરે ને એમ ઘણું સુઈ ગઈ હતી ને ગાડીમાં ને એમાં એટલે આજે મોડી હોય છે નકર તો આવટાણે સુઈ જાય હોતા તો બસ હવે આજનો દિવસ કંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.